બનાસકાંઠાના એક સેલિબ્રિટી કહેવાતા એવા યાસમ ઠાકોર અત્યારે મેં દિવદરની અંદર હમણાં પોતાને જોયા. પોતે અહીંયા બાઇક મૂકી અને જે શિવમ ટેટુ છે આ પોતાનું બાઇક છે આજે પડી. જય માતાજી અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. મિત્રો હું છું તમારો માલાજી દિવદર અને આજથી આપણી આ યુટ્યુબ ચેનલ માલાજી મુલકપુર બ્લોગની અંદર ડેલી દરરોજ નવા મોટા બ્લોગ આવતા રહેશે. આપણો આ પહેલો બ્લોગ મોટો વિડીયો છે. આમ તો આપણે ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા છે સોશિયલ મીડિયા ઉપર. તમે ગમે એ જગ્યાએ જે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય આ ચહેરો જોઈ લો હશે. તો હવેથી આપણે એક વ્લોગની નવી શરૂઆત કરી રહ્યા છે. ડેલીના દરરોજ અલગ અલગ પ્રકારના આપણા ફેમિલી સાથેના જે ટ્રાવેલિંગ વ્લોગ છે એ આપણી આ ચેનલ ઉપર નાખતા રહેશું. તો આજે છે ને આપણે પહેલી વખત યાર જે વાવ થરાદ છે એની અંદર આપણે થરાદની અંદર જઈ રહ્યા છે. તો અત્યારે વાગી ગયા છે જો 10:15 થઈ છે અને હવે આપણે છે ને નીકળવાનું છે દિવદર તરફ. આપણે પહેલાં છે ને અમારા ગામ જઈશું અને ત્યાંથી આપણે સાધનમાં બેસી સ્ટેશનેથી દિવદર જઈશું અને દિવદરથી આપણે બસ સ્ટેન્ડ જઈશું અને બસ સ્ટેન્ડથી જે થરાદની અંદર જવાનું છે અને લવાણાથી આપણે એક મિત્રને લેવાના છે. અમે બંને જવાના છીએ થરાદની અંદર એક ખૂબ જ મોટા કામથી. તો ખાસ બ્લોગની અંદર બન્યા રહેજો. ત્યારે હું મારા ગામની અંદર આવી ગયો છું અને જો એટલે બાળપણની અંદર છે ને અમે અહીં બેસી અને ભાઈ જે ત્રીજા ચોથા ધોરણની અંદર ભણતા ને એ બેહબા આવતા. મસ્ત મજાનો વડલો છે, આખો ઉનાળાનો જે તડકો પડતો ને અહીં આવીને બેસતા. અને અત્યારે છે ને ઉત્તરાયણ, બસ કાલે ઉત્તરાયણ છે અને તમે પણ જો બાઇક ચલાવતા હોય ને તો આવો વાયર રાખો જેથી કરીને છે ને કોઈ વચમાં દોરી પડે ને તો નુકસાન ના થાય. શું કહેવું ગણપતભાઈ તારું? સાચી વાત ને? એટલે બસ હમણાં શિવરીની હાઈવે ઉપર કાલે છે ને એક ભાઈ જે હાઈવે ઉપર બાઇક લઈને જઈ રહ્યો હતો ને એ અચાનક દોરી વચમાં ચાઇના દોરી આવી, એના કારણે એનો આખો ગળાનો ભાગ અને અહીંયા ગળફું ચીરી ગયું. તો ઉત્તરાયણ છે, હમણાં 4-5 દિવસ બાઇક લઈને નીકળવાનું થાય. તો આવો છે ને વાયર તમારે ફિટ કરી દેવો જેથી કરીને કંઈ તમને નુકસાન ના થાય. અને બને ત્યાં સુધીને તમારા જે ગળાવાળો ભાગ છે ને ત્યાં કપડું બાંધીને નીકળવું એટલે કંઈ નુકસાન ના થાય. તો ફાઇનલી અત્યારે ને આપણે દિયોદરના બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા છીએ અને આપણે બોર્ડની અંદર જોયું જે આપણે થરાદવાળી બસ છે એ દિયોદરથી થરાદવાળી બસ જે 12:30 વાગે ઉપડે અને અત્યારે છે ને 11:20 થઈ છે એટલે લગભગ આપણે એને કલાક ઉપર બેસવાનું થાય છે. તો તમારે પણ છે ને દિયોદર આજુબાજુ આવવાનું થતું હોય તો બસ સ્ટેન્ડની અંદર કદાચ જરૂર પડતી હોય તો હું તમને છે ને એનું ટાઈમ ટેબલ બતાવી દઉં. એ પ્રમાણે તમારે આવવું એટલે છે ને એટલો બધો ધક્કો કે ટાઈમ વેસ્ટ તમારો થાય ના. ચાલો હું તમને બતાવું. તમે જોઈ લો કે આપણી જે થરાદવાળી બસ છે એ 12:30 વાળી છે દિયોદરથી થરાદ. તો જેટલા પણ મિત્રોને છે ને જો કોઈએ દિયોદરથી અમદાવાદ તરફ જવું હોય, ભીલડી, ડીસા, પાલનપુર, ભાભર, રાધનપુર કે પછી તમારે ગમે એ જગ્યાએ જો થરાદ જવું હોય, પાટણ જવું હોય, વાવ થરાદ લાખણી તરફ જવું હોય તો આખું ટાઈમ ટેબલ આપેલું છે. એકવાર આનો સ્ક્રીનશોટ પાડી અને તમે બધા ટાઈમ જોઈ લેજો, બરોબર? આ બાજુ જે આ પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ નંબર 1 ઉપર અમદાવાદવાળી બસો છે બધી જો 5:30 થી ચાલુ થઈ જાય છે. આ બીજા નંબર ઉપર જે પ્લેટફોર્મ નંબર 2 ભીલડી, ડીસા, પાલનપુર તરફની બસો છે. તો ખાસ તમે બધા છે ને તમારે પણ ટ્રાવેલિંગ કરવાનું થતું હોય અને દિયોદર બાજુ આવવાનું થતું હોય કે આટલા વિસ્તારની અંદર આવવાનું થતું હોય તો બસનો તમને ટાઈમ ખબર ના હોય તો એકવાર આનો સ્ક્રીનશોટ લઈ અને બધા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને બધાને આના વિશેની જાણ થઈ જાય. અને ખાસ આપણા બ્લોગની અંદર તમે બન્યા રહો. આપણે 12:30 વાગે છે ને થરાદ જવાનું છે. હજી આપણે સવારનું કંઈ કાઢ્યું નથી એટલા માટે છે ને અત્યારે આપણે હજી કલાક કાઢવાનો છે. 11:30 થયા છે. આપણે કન્ટિન્યુ હવે થોડો નાસ્તો કરી આવીએ અને પછી પાછું તમને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે દિયોદરની અંદર જે મમ નાસ્તા હાઉસ છે ત્યાં કણ છે ને આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. આપણે ભેળ મંગાવી છે અને જ્યારથી દિયોદરની અંદર જ્યાં મમ નાસ્તા હાઉસ બન્યું છે ત્યારથી આપણે અહીં જ નાસ્તો કરવા માટે આવીએ છીએ. કારણ કે અહીં જે ભાઈ બધું બનાવવામાં આવે છે ને એ બહુ બેસ્ટ ક્વોલિટીવાળું હોય છે, ખૂબ સ્વસ્થ રાખવામાં આવે છે. તમે જુઓ અહીંના બધા જે ટેબલ ને બધું છે ને ક્લીન પડ્યું છે. અને જુઓ તમારામાંથી કેટલા લોકોએ આ નાચોસ જે ચાટ આવે છે એ ખાધેલી છે એકવાર કોમેન્ટની અંદર જણાવી દીધું. તો ચલો આપણે નાસ્તો કરીએ અને તમને મળીએ. આપણે નાસ્તો કરી લીધો છે ને અત્યારે આપણે જે દિયોદર ધીમાના 3 રસ્તા છે એ જગ્યા ઉપર શોપિંગની અંદર ઊભા છીએ અને તમે જુઓ કે ભાઈ ઉત્તરાયણનો બહુ જબરજસ્ત માહોલ છે. મોટા મોટા ફુગ્ગા આવી ગયા છે આ બાજુ જુઓ અને પતંગો દોરીઓ હીરીઓ બહુ જબરજસ્ત માહોલ છે. અને એક બીજી વાત કે જે બનાસકાંઠાના એક સેલિબ્રિટી કહેવાતા એવા યાસમ ઠાકોર અત્યારે મેં દિવદરની અંદર હમણાં પોતાને જોયા. પોતે અહીંયા બાઇક મૂકી અને જે શિવમ ટેટુ છે આ પોતાનું બાઇક છે આજે પડી પલ્સર, બહુ મોડિફાઈ જબરજસ્ત કરાયું છે. અને પોતે ઉપર છે ને શિવમ ટેટુની અંદર કંઈક ટેટુ દોરાવા ગયેલા છે. અને મારે હવે મોડું થઈ રહ્યું છે. 12:30 વાગ્યાની બસ છે આપણે થરાદની.
બસ છૂટી જશે તમારે ફટાફટ આપણે એ જગ્યા ઉપર જવાનું છે ને કે એમની મુલાકાત કરીને જો તો બ્લોગની અંદર ફાઇનલી મિત્રો આપણે જે થરાદ આવી ગયા છીએ અને અત્યારે હું જે સાચોર ચોકડી છે જે થરાદ ઉપર સાચોર ચોકડી પડે છે એ જગ્યા ઉપર બેઠેલો હતો જે હોટલ છે એ નીચે બેઠેલો છું. હજી એક મિત્ર આવવાનો છે એ આવ્યો નથી એની રાહ જોઈને બેઠો છું ને એ આવે પછી તમને જણાવું કે આપણે શા માટે થરાદ આવેલા છીએ. જો અહીંયા પણ જે આપણે દિયોદરની અંદર આ ફુગ્ગા છે બધું જે વેચાતું તે અહીંયા પણ વેચાઈ રહ્યું છે અને આ બાજુ જે નાઈ સમાજનું કંઈક થરાદી પગરણું છે એમાં મોટું બોર્ડ લાગેલું છે જે જ્ઞાનીબેન ઠાકોર શંકરભાઈ ચૌધરી ને એ બધાના. આ બાજુ ઠાકર નાસ્તા હાઉસ અને આ બાજુ જુઓ જો કોઈ વ્યક્તિને અહીંયાથી થરાદથી સાચોર જવું હોય તો 45 કિલોમીટર અને અમૃતસર 960 કિલોમીટર થાય છે. આ બાજુ ધાનેરાવાળો રસ્તો પડે છે અને આ બાજુ જુઓ જે સામા ખાલી 202 કિલોમીટર થાય છે અને સાંતલપુર 100 કિલોમીટર જેવું થાય છે. તો બહુ વિકસિત સિટી છે. ખાસ બ્લોગની અંદર બન્યા રહો. શૈલેષભાઈ આવે એમની મુલાકાત કરાવું અને પછી આપણે જે મેઇન જગ્યા ઉપર જ્યાં જે કામથી આપણે થરાદ આવેલા હશે એ તમને જણાવું છું. ફાઇનલી મિત્રો આપણે જે વ્યક્તિની રાહ જોઈ રહ્યા હતા એ અમારા શૈલેષભાઈ આવી ગયા છે. તો કેમ આવ્યા હતા શૈલેષભાઈ આપણે થરાદ પહોંચો? આમ તો જે ફરવા પણ થોડું કામ હતું એ પણ પતાવી દઈએ ને સાથે સાથે. હા બસ હવે એ જગ્યા ઉપર જવાનું છે. શું કામ હતું એ ખાસ બન્યા રહો. જો બાકી થરાદની અંદર પણ વાહનોની બહુ અવર જવર હોય છે. બહુ જો ભીડ હોય છે, ટ્રાફિક જામ હોય છે. બહુ વિકસિત સિટી છે. આગળ જઈને તમને બતાવું છું. આ બાજુ જે હેપી મોલ દેખાઈ રહ્યો છે દૂર દૂર નજીક જઈને પણ બતાવું છું. અને આ સાંતલપુર અહીંયાથી 100 કિલોમીટર થાય છે જે નડાબેટ 60 કિલોમીટર જેવું થાય છે. ખાસ બ્લોગની અંદર બન્યા રહો. હવે આપણું જે મેન કામ છે એ પતાવી દઈએ અને પછી થોડી ઘણી કદાચ ફરવા લાયક જગ્યા હોય ત્યાં ફરવા પણ. ફાઇનલી મિત્રો આપણે જે કામ માટે થરાદની અંદર આવેલા હતા જે આપણા હોન્ડાનો નવો એક શોરૂમ બન્યો હતો જે શુભમ હોન્ડાઈ એનું ઓપનિંગ હતું અને એની અંદર ઘણો બધો એવો સ્ટાફ જોતો હતો. તો એના માટે ઇન્ટરવ્યુ માટે અમે આ બંને ભાઈ આવેલા હતા અમારા શૈલેષભાઈનું. તો હવે ઇન્ટરવ્યુ આપી દીધું ને એની અંદર છે ને ખાલી જ્યાં એવા અમે ખાલી સોશિયલ મીડિયાની મારી વાત કરી કે તરત તારું સિલેક્શન થઈ જશે. પરંતુ એ ભાઈઓ ના પાડી કે તું આની અંદર પડે એના કરતા સોશિયલ મીડિયા ઉપર જ કામ કરે છે. તો અત્યારે છે ને આપણે જો હેપી મોલ છે થરાદની અંદર. હેપી મોલ બહુ ખૂબ મોટો મોલ છે. એની આગળ સાઈડ સામે ઊભા છીએ અને જો એની બ્રાન્ચ આપણા દિયોદરની અંદર છે, ભાભરની અંદર છે, રાધનપુર, વારાઈ અને થરાદની અંદર પણ તમે જે જોઈ રહ્યા છો એ હેપી મોલ છે. હવે આપણે અંદર જઈએ શું શું અંદર મળે છે. ઘણું બધું મળે છે. જુઓ કરિયાણું, પછી પ્રોવિઝન, ગિફ્ટ આર્ટિકલ, સ્પોર્ટ આઇટમ ઘણું બધું છે. જુઓ એકવાર બતાવીએ કેવું કેવું છે. જો સારું લાગે તો આપણે થોડું ઘણું કરીશું. પણ જો આપણે હેપી મોલ ની અંદર જવાનું હતું પણ એ જગ્યા ઉપર ઇકો આવી ગયું એટલે મને ફટાફટ આપણે ઇકો ની અંદર બેસી ગયા છે. અને હવે જો આપણે નીકળવાનું છે ઘરે. આખો ખાલી ઇકો પડ્યો છે પાછળ